રાખન છે પરબ કરવા. હા હવે છે ને આ રે અહીંયા ને હું ના આવે. હા ભાઈ 5 જમણ રા 5 જમણ રા ભાઈ બધું લેવા આવી આપણે હું હે માર ખાઈ દે. પેલા જવાન હતા અત્યારે ગઢા થઈ ગયા. હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છીએ ને આપણે જો અત્યારે જલ્લુભાઈ જો આવી હરકતો શરૂ કરી દીધી છે. તો ભાઈ આ ગાડીમાંથી છે ને આમ ને આમ જ ચડી છે ઈ આમ ને આમ જો હા એ છે ને ગામમાં જવાનું હોય એને ગમે તેવા સારી હોટી ભળી જાય ને તો ગામમાં જઈને આપણે જઈએ રોકીભાઈ. કેમ કરે છે એ છે ને આપણે એમ કરીએ કે એટલે પૂછડી પટપટાવાનું ચાલુ કરી દે. નહીં જો મારા બા છે ને ખડમાં ખડના બી કાઢે. એમ નહીં ભાઈ, આ બી હોય તો નવરાય હોય તો હું પાછી મને જો ભાઈ આ છે ને આ બીજનું ડુંડી હોય ને એ ડુંડી છે ને ખેરે ખેરે છે મને એટલે આ માલ બાલ ખાઈ કે એટલે એના પાછા બીબડા ન ઉગે. ગોબરની અંદર જાય નહીં ને પાછા ખેતરમાં આપણે છાણ નાખતા હોય તો એની અંદર છે ને પાછું જાય નહીં ને ઉગે નહીં એટલા માટે હતી ને. હા ભાઈ, નવરે મને બેહું ન હા લાગે એમ. હા ભાઈ નવીરા નો મજા આવે ભાઈ. એટલે છે ને કાંઈક નો કંઈક ધંધો હોવો જોઈએ. તો ભાઈ અત્યારે છે ને આ ખડ ખેરે છે એમાં બી કાઢે છે. આપણે અત્યારે છે ને ભાઈ છા બને છે તો છા પાણી પી લઈએ પેલા ફટાફટ. તો ભાઈ છા બની ગયો છે ને આપણે છે ને ફરવામાં ભરી લીધો ચા. તો આપણે છે ને છા લઈ લઈએ પેલા. ટીક 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 ટીક. બસ તાર પીવો પીવો ન પીવાય હવે ન પીવાય ચા ન પીવાય. તમારે નહીં પીવાનું હે? વાર છે જો ભાઈ મારા બાને એને વાર છે તો આપણે છે ને બની જાય એટલે ગરમ ગરમ છે ને પી લઈએ. આપણે કોની વડે જવાનું છે? ના જવું ના ભાઈ જો અમારે છે ને જલુભાઈ ના ગોદીફુની વડે જવાનું છે ને મારા બેનની વડે જવાની. તાર થઈ જાય હે? ચાલ આવવાનું છે? હા આવવાનું છે તો એને આવવાનું છે તો આપણે છે ને જલુભાઈ જો કપડે થઈ ગયા છે તો ભાગવું ને હે? હાલો ફેમિલી. તો આપણે છે ને આપણા બેનની વલે પગી જાય છે ગોદી બેનની વલે. ગોદી બેનને તો અત્યારે જો ભાઈ બકાલો ખૂટવા મીડ્યા છે. બજાર ખોટ નાખી કે ફી બળતરાની એમ. હા જો બકાલો ખૂટાવા લાગવા મીડી. કામે લગાડી દીધી મને. હે? એને રાખન છે પરબ કરવા. હા હવે છે ને આ રહી અહીંયા. ને હું ના આવે. હા હું છે ને ગોદી બેનને તેડવા આવ્યો હોઉં. ના ના એ મેકવા આવ્યો મારે એમ નહીં કરવું. તો એમ થોડું હાલે. રહેવું પડે પરબ કરવા. રહેવું પડે. બધા ના આવો તો મને મજા આવે. અમે છે ને ભાઈ બે બેન તેડવા આવ્યા. એક આ ગોદી બેન ની હતી ને વિંતુ બેન ની હતી. જવાનું છે ને આને મેક દેવાની. તાર રહેવાનું છે ને અહીંયા? નહીં હો. કેમ? વ્યક્તિ જ આવીએ ને. કેમ? હા હા તે તો રહી જ હતી ને. રહી જ હતી ને કારણ કે ભાઈ છે ને આવડા ભાઈ છે ને આ ઘર છે ને આવડાનું છે એટલે એ અહીં રહે કા મારે નહીં રહેવું. એ આમ થોડું હાલે. મને ન ગમે. ગમે તે ને તારે ચલો અહીં રહેવાની હે? હે? હા હા અહીં રાખજો. તું અહીં તાર કાકી પાસે રહેજો તો વી આવું. આપણે ભાઈ છે ને સ્પેશિયલ આપણે અહીંયા આવેલા હતા કારણ કે અવિનાશભાઈ છે ને એ હણમાં 2-3 દિવસ થયા છે ને દવાખાનામાં હતા તો અમે છે ને ભાઈ ભાઈની ખબર કાઢવા આવેલા. હે સારું હે? જો અમારે અવિનાશભાઈ છે ને 2-3 દી રહીને વી એવા છે કા ભાઈ? 5 જમણ રા 5 જમીન રા ભાઈ. જો કેવો થઈ ગયો મડકું હાવ મડકું થઈ ગયું મડકું થઈ ગયું. હે ભાઈ મડકું થઈ ગયું. હા મજા આવતી દવાખાનામાં? મજા આવે? મજા આવતી દવાખાને મજા આવે કે? ભાઈ દવાખાને છે ને કોઈની મજા ન આવતી હોય પણ આ તો પછી જવું પડે. જાવું પડે પરાણે કાં કાં અહીંથી એમ કે બદામ શેક પીવા જવું એ આવે. દવાખાને જવું એમ કે તો ના પાડે. દવાખાનામાં ભાઈ છે ને બધાને બીક લાગતી હોય કારણ કે ના હોવું ખૂતાડતા હોય કોને બીક ન લાગે કાં કાં ગોટી? આવું દવાખાને જવું આપણે દવાખાને જવું હે આવું દવાખાને જવું. એ અત્યારે છે ને કંઈ કામ બીજા ઓલામાં છે ફેમિલી. અમે છે ને અહીંયા ખબર કાઢવા આવ્યા અમારે કઈ જાય અવિનાશભાઈની તો અમારે છે ને જો અમારે આને કેવું લીધું આ બધું આવું લઈ લીધું બધું ખરીદી કરતા હોય ને હે એ ગમે ને ભાળવું તો હોય. એવું નહીં અમારા ગામમાં બધું વેચાવ આવે તમારે ના વાડીમાં કાંઈ ન આવે. હા પછી લેતું ન જવાનું હોય. હા લેતું હા હા બહુ સારું કર્યું. જો આને છે ને લઈ લીધું છે જો આમાં કંઈક લીધું છે તો અહીંયા છે ને બધું લેવા આવીએ આપણે. હું હે માર ખાઈ દે. અમારે આ છે ને દિનેશભાઈ છોકરી હા ઈ માંદી પડી જાય. અમારે ભાઈ છે ને એને હેતે અમે ખબર કાઢવા આવેલા હતા હાર એને બહુ ઓછો વાંધો આવ્યો અને અમારા ઓલા ભાઈને છે ને બે વધારે વાંધો આવી ગયો. કાં આવી ગયો ને હવે પણ છે ને હવે બે મોજમાં આવી જાય પણ હવે છે ને એને સારું સારું ખવડાવજો રૂપાબેન એને સારું સારું ખવડાવજો. કઈ ખાતો જ નહીં કેટલું હે ખવડાવે. અવિનાશ મેં ખાતો તો કઈ એને શરમ લાગે છે.
હાલો તો ભાગો ને હા ફેમિલી ઘેરે આવી જશે ને છે ને ભાઈ વધારો મેળવી છે પૈસાનો પૈસો બોલે છે પૈસો બકાલ ન લાવવાનું સમજો કેટલા પૈસા લીધા છે મોં મરસા આ બાના અમારા હા કેમ શું કરું બોલમ લેવા દાવ હે? તારે લાવવાનું તો છે તો કઈ હા હા છે ત્યાં જાવ ગુજરીમાં ગુજરીમાં છે ને બધું ઓરવા જાય છે ને આજે છે ને આપણે કાંઈક રાંધવાનું બાંધવાનું ને એવું બધું હોય તે કંઈક લેવા જાય છે પણ રાંધેલ સેટ તો છે ને કાલમાં છે પણ એ લેવા જાય છે કા શું લાવવાનું છે શેવડાનો સામાન લાવવાનું છે હા શેવડાનો સામાન લાવવાનું છે બીજું ઈ લાટ લાવવાનો અહીંયા ન રે હા કાંઈ વાંધો ની 500 નોટ લાવો 500 નોટ જ નથી પૈસા ખાલી થઈ ગયા છે બા પાસે લઈ લે બા 500 નોટ આપો તો લાવો બાની પાકીટ ખાલી થઈ ગઈ બાની પાકીટે ખાલી થઈ ગઈ બા પાસે તો ઘણા છે ભાઈ મારા બા પાસે છે ને ભાઈ પૈસો છે ને હામટો છે કારણ કે છે ને તમે ઘરમાં ગમે એ વસ્તુ ખોલતા હોય ને તો પપડીઓ વાળીને છે ને થોડું બધું હતાડેલું હોય તો હવે છે ને આ બધા જાય છે પૈસા લઈ લીધા છે ને હવે બધા લાવે એ પછી ખબર પડે શું લાવે એ જો લાવવાનું શું છે જો હજી એમને ને એમને ચાલે એમને તમારું ને પૈસા ગામમાં ઓછા પડે ને એટલે ઈ ઓછા પૈસા ગામમાં જાય નહીં હે એવું છે અલે 1000 રૂપિયા લેતી ચાલે આપો એવું ને પછી અહીંયા નર્યું હોય કે પણ પાછું આમાં રાજુભાઈ આવે આખું કેટલું થાય રાજુભાઈ તો આમ છે હું આમ હા તે જાવ ફટાફટ ઉપડે જાવજો ગામમાં ને ઘાય ગામ આવજો જાવ લઈને આવો ગામમાં જે હે ને પાર્ટી બધી તો ભાઈ માંડવી લાવ્યા છે તો માંડવી છે ને બાફાની છે તો અહીં છે ને સોલાની વાટે છે ને આપણે સોલે છે ને કંટોલાનું શાક મૂક્યું છે કારણ કે આપણને છે ને ભાઈ કંટોલા છે ને બહુ ભાવે તો શાક છે ને કંટોલાનું ગમે તેથી બનાવવાનું હોય ને તો આપણે બનાવવાનું હોય તો ભાઈ મંગળો છે મંગળા ઉપર મેકું છે કંટોલાનું શાક ને આપણે આવી રીતનું મેકેલું છે અહીં જો ભાઈ ત્રીજા સોલાની પ્રોસેસર સલું છે માંડવી બાફા અમે લીધું તો સુલ નહીં લેવાય ભાઈ એક ચૂલો છે ને એના રોટલા બને છે ને શેવડો બનાવો છે એવું બધું કામ છે તો એ કે માંડવી બાફો છે ને એક બીજો ચૂલો મેકવો પડશે એવું કરાય બા મને તો હું એમ ના પાડું કો ના એમાં છે ને આ જૂના ખોખા છે ને માંડવીને એમાં મારા બા છે ને દાણા કાઢે છે હા બા સેવડામાં નાખવા શેવડો બનાવવાનો છે ને એટલે દાણા નાખવાના હોય ને જલુભાઈ જો કે દોડાને બચ્છડું લઈને આવ્યા ફેમિલી તો શાકમાં છે ને મરસું ને એવું બધું નાખી દીધું છે ને શાક જો ભાઈ રંગ જ દેખો ખાલી એની રંગ કે આમ ઓહો આમાં છે ને આખલા આપણે છે ને કાશ્મીરી મરસું નાખેલું છે એટલે શાક કેમ છે રેડી હે મસ્ત ના જો ભાઈ માંડવી બાફા મૂકી દીધી મારા બાપાએ આમાં છે ને બીજા કોઈનું કામ નહોતું કારણ કે બાફા મૂકી દીધી છે મસ્ત છે ને હજી તો માંડવી તો હવળી નહીં હલલી નથી તો મસ્ત બફાઈ જાય પછી સાંજે ખાવા મળશે કારણ કે આપણને છે ને અત્યારે તો કંઈ ટેસ્ટિંગ કરાય નહીં ને જો માંડવી ફોલવાનું ચાલુ કરી દીધેલું છે પણ હજી છે ને ભાઈ આ બરબલામાં છે ને બરાબર નીકળતી નહીં સાલ્યું ને ભરાતો હે સાલ્યું ને ભરાતું એમ તો પડી ઘીરે હા પણ આ બગડે નહીં પેલા નહીં આ છે વજની થી ફોલ નાખી હા વૈદની પણ પાડી આ ઘરમાં રાખીને તમે બાટી ગયા માટી ને જી પણ આ હવે સમય પ્રમાણે વરસ થાય તો નવું જૂનું થાય હા. આપણે માણસ કેમ નવા જૂના ને થાય હા ભાઈ હા કારણ કે ભરતની અંદર છે ને જૂનું થઈ જાય નવું થઈ જાય એવું બધું થતું હોય પણ માણા એના ઈ જ રહી એટલે એ તો રહેવાનું જ છે એ આ કુદરતની મહેરબાની છે એટલે એ તો રહેવાના જ હતી બાકી આ વસ્તુ છે ને ઝાઝો સમય તમે ઘરમાં રાખો ને તો બગડી જાય ને માણસને કેવું હોય ઝાઝો સમય થઈ જાય ને પછી એ ઉંમર લાયક થઈ જાય કાં થઈ જાય કે એટલે સમય ભાઈ છે ને આવતો જતો હોય એવું હોય બા હા ભાઈ એ તો સાચી વાત તમે પેલા જવા નતા અત્યારે ગઢા થઈ ગયા કે હા, તો કામ તો વધ્યું હોય એટલું ને એટલું પેલા તમારા માથામાં વાળ કાળા હતા હવે જવું ધોળા થવા માંડ્યા અરે એટલે માણામાં ફેર પડી જાય બા સાચી વાત છે બારના વાળ કાંઈ એટલા બધા ધોળા નહીં છે નહીં એવું ન હોય એ તો સારો ખોરાક હોય ને એટલે કાબા કોકને ગરમી હોય કોકને ન ગરમી હોય એવું ન હોય સારો ખોરાક હોય ભાઈ છે ને એ વસ્તુ બધી છે ને ખોરાકની વાત છે જો ભાઈ સારો ખોરાક હોય ગરમીની હોય પણ પહેલેથી સારું ખાધેલું હોય કે તો મોટી ઉંમરમાં પછી છે ને બહુ ઓછો વર્તાય ને પછી પહેલેથી નબળો ખોરાક હોય કે તો પછી વહેલા વર્તાઈ જાય કાબા એ ભાઈ મને કાંઈ ન ખબર પડે જો ભાઈ મારા બા ના પાડે તને કેમ લાગે સાચી વાત છે ઈ? એવું ન હોય એવું ન હોય ભાઈ તમે છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો ખોરાકનું ને એનું કંઈ હોય કે ન હોય તમે ગરમીનું હોય હે ગરમીનું એવું કંઈ નહીં ભાઈ મેં આ કીધું એ તમે ભાઈ ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો ખોરાકનું ને એવું આવતું હોય છે કે ગટપણમાં કે ન આવે એ કોમેન્ટ કરી દેજો મારી સાઈડ બોલજો હાસું પડશે હે હા હાસું ગરમીનું હોય આમ. ગરમીનું હોય કાંઈ વાંધો નહીં ફેમિલી શાક આપણું હવે મસ્ત પાકી ગયું છે ને ઉતારી લીધું છે તમે ખાલી ચેક કરો ભાઈ કેમ બન્યું છે મસ્ત બની ગયું છે ને હવે છે ને આપણે એમાં નાખવાની છે ને આ કોથમરી નાખવાની છે તો નાખી દઈએ કોથમરી એટલે આપણું શાક છે ને કમ્પ્લીટ થઈ જાય હાલો ભાઈ ઓકે હવે છે ને આને જરી છે ને હલાવી નાખવાનું એટલે
રેડી થઈ જાય ફેમિલી. તો કંટોલાનું શાક છે ને મસ્ત મસ્ત બની ગયું છે ને આપણે છે ને ભાઈ આજ માંડવી ભાઈ છે ને કોણની સિઝનની પહેલી વાર આ માંડવી ખાઈએ છીએ. આલો છે કેવી લાગે? માંડવી કોઈ મોડ લાગે અરે મોડી લાગે, મોડી હોય તો મોડી લાગે, એવું મીઠી જ લાગે માંડવી છે ને નથી કહેવાય એવું ન કહેવાય. કેમ? એ બહુ ભાવે માંડવી ને આપણે ભાઈ શેવડો બનાવ્યો, શેવડાનો થોડોક ને પેસ્ટ મારી લેવી, કારણ કે એટલો બધો શેવડો રામે નહીં આપણને, પણ હવે થોડોક શેક કરી લેજો. તમને રામે ભાઈ અમે તો ખરું જ ને થોડું. તને જેટલો ભાઈ ભાવે શેવડો તો તાર ખાવું નહીં? હે એનું શાક ખાવાનું છે. મીઠો લાગે એને છે ને, મીઠો લાગે ને આપણને છે ને ભાઈ માંડવી છે કે મારા બા કે એમ શું હોય આનું, આમાં તો મોઢેલી પાછી ન હોય આ માંડવી ખાવી ખાવી એમ જ એટલે ભાઈ સાચી વાત છે. એક હિંગ ખાઈ કે તો બીજી હિંગ ખાવાની મન થાય. મીઠો લાગે શેવડો? ને શાળાની આ ભાઈ છે ને શેવડો મીઠો લાગે. શાળાની હુકમ તને મજા આવે માંડવી ખાવાની? તો બહુ મીઠી લાગે હે એ છે ને માંડવી લાવી. હવે હું હોય ને તો ન લાવું, પણ એ ગામમાં જે લેતી ને માંડવી લાવી, એટલે આપણને એવું બધું બહુ ઓછો પસંદ. ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી. વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.